નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેવા ચેનલમાં હું અજય લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 8 પહોંચ્યા છીએ. બેઝિક પદાવલીઓ અને નિત્યસમ. એમાં સ્વાધ્યાય 8.1 આપણે જોઈ ગયા છીએ. આજે આપણે 8.2 જોવાના છીએ. ચાલો તો સ્વાધ્યાય 8.2 ની શરૂઆત કરીએ. ચાલો એમાં પહેલો પ્રશ્ન આપેલો છે કે નીચે આપેલી એક પદીઓની જોડનો ગુણાકાર શોધો. ચાલો એક પદીઓની જોડ આપેલી છે એનો આપણે ગુણાકાર મેળવવાનો છે. ચાલો આ પહેલો પ્રશ્ન આપેલો છે 4 અને 7p. 4 અને 7p. સૌપ્રથમ શું કરવાનું છે, આ એક પદીઓ આપેલી છે એને ગુણાકારને આપણે જોડનો ગુણાકાર મેળવવાનો છે. ચાલો તો જ્યાં અલ્પવિરામ આપેલો છે ત્યાંથી શું કરી નાખવાનું, ગુણી નાખવાનું, એટલે કે 4 ગુણ્યા 7p. ચાલો તમે આ રીતના પણ કરી શકો, 4 ગુણ્યા 7 ગુણ્યા p એમ પણ કરી શકો. ચાલો તો સૌપ્રથમ શું, આ જે સહગુણકો આપેલા છે એનો સૌપ્રથમ ગુણાકાર, એટલે 4 અને 7 નો ગુણાકાર, 4 સત્તા 28, 28 ને પાછળ p એમ નામ. આ તમારો જવાબ થઈ ગયો. ચાલો એ જ રીતના દાખલા નંબર 2 શું આપ્યો છે, -4p અને 7p. ચાલો એ જ રીતના સૌપ્રથમ શું કરવાનું, આ -4p અને અલ્પવિરામ છે ત્યાં ગુણ્યા 7p. ચાલો આ બંને સંખ્યાનો ગુણાકાર, બંને સંખ્યા જે સહગુણકો છે એનો ગુણાકાર, એટલે 4 સત્તા 28, એટલે કેવા 28, નિશાની કેવી, માઇનસ, એટલે -28. હવે જો p ગુણ્યા p, તો આગળ આ ધોરણમાં આપણે ભણી ગયા કે p ગુણ્યા p કરીએ એટલે કે જો p ગુણ્યા p આધાર સરખો છે તો ઘાતનો શું થાય, સરવાળો. તો અહીં એક ઘાત હોય, અહીંયા એક ઘાત હોય, તો p ગુણ્યા p કેટલા થશે, p ની કેટલી ઘાત થશે, 2, એટલે 1 + 1, એટલે આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો, એટલે 1 ને 1 કેટલા થશે, 2, એટલે p ની કેટલી થાય, 2 ઘાત થશે. ચાલો તો અહીં કેટલી લખી નાખવાની, p ની 2 ઘાત. આ આપણો જવાબ. ચાલો દાખલા નંબર 3 જોઈએ. દાખલા નંબર 3 શું આપ્યો છે કે -4p અને 7pq. 7pq દાખલા નંબર 3. સૌપ્રથમ શું કરવાનું છે, અહીંયા જે સહગુણકો આપેલા છે એનો ગુણાકાર કરી નાખવાનો છે, એટલે કે આ -4p ગુણ્યા આ 7pq. ચાલો શું કરશું હવે, અહીંયા 4 સત્તા 28, પણ કેવા, -28. હવે p ગુણ્યા p જે સરખા પદ છે એનો આપણે ગુણાકાર, એટલે p ગુણ્યા p કરતા આપણે જોઈ ગયા કેટલી છે, p ની 2 ઘાત, એટલે p ગુણ્યા p કરશું તો આપણને શું મળશે, p ની 2 ઘાત, અને q એક છે એટલે એ એમ નામ રહેશે, એટલે p ની 2 ઘાત ઇન્ટુ q. આ તમારો જવાબ થઈ જશે. આ શું થઈ ગયો, તમારો જવાબ. ચાલો હવે દાખલા નંબર 4. દાખલા નંબર 4 શું આપણને આપેલો છે કે 4p ની 3 ઘાત અલ્પવિરામ -3p. ચાલો તો સૌપ્રથમ શું કરશું, અહીંયા સહગુણકો 4 તેરી 12, એટલે -12 થઈ જશે, 4 તેરી 12, પણ નિશાની કેવી, માઇનસ. હવે જો અહીંયા p ની 3 ઘાત અથવા એક સ્ટેપ ઉમેરવું હોય તો ઉમેરી દેવાનું. જ્યારે તમે ખાલી જગ્યા ખરા ખોટા અને MCQ આપેલા હોય ત્યારે ડાયરેક્ટ તમારે આ રીતના ગુણાકાર કરી નાખવાનો છે. ચાલો એટલે 4p ની 3 ઘાત ગુણ્યા આ -3p. ચાલો શું કરી નાખવાનું, 4 તેરી 12, પેલા 6 ગુણક છે એનો ગુણાકાર, એટલે -12 થઈ જશે. હવે p ની 3 ઘાત ગુણ્યા p આપેલું છે. જો આપણે 1 ઘાત હતી તેનું શીખી ગયા, હવે શું કરવાનું, 3 ઘાત હોય, 3 ઘાત હોય એટલે કઈ રીતના, જો અહીંયા p ની 3 ઘાત છે ગુણ્યા p છે, અહીંયા કેટલી ઘાત હોય, કાંઈ ન હોય એટલે 1 ઘાત હશે. ચાલો 1 ઘાત હશે તો અહીંયા p ની 1 ઘાત, એટલે શું ગુણાકાર કરશો તો શું મળશે, 3 + 1 મળશે, p ગુણ્યા p આધાર સરખો છે તો ઘાતનો સરવાળો, એટલે p ની કેટલી ઘાત મળી જશે, p ની 4 ઘાત મળી જશે. તો અહીંયા શું લખી નાખવાનું છે, p ની કેટલી ઘાત લખી નાખવાની છે, 4 ઘાત, p ની 4 ઘાત. આપણો જવાબ -12 p ની 4 ઘાત. ચાલો દાખલા નંબર છેલ્લો, એટલે કે 5મો શું આપ્યો છે, 4p અને 0. ચાલો સૌપ્રથમ શું કરશું,
4p ગુણ્યા 0. ચાલો કોઈ પણ સંખ્યાનો એટલે અહીંયા આપેલી કોઈ પણ સંખ્યાનો 0 વડે ગુણવામાં આવે અથવા 0 સાથે ગુણાકાર કરવામાં આવે તો જવાબ હંમેશા 0 મળશે. એટલું યાદ રાખી લેવાનું. શું મળશે? જવાબ હંમેશા કેવો મળે? 0 જ મળે. તમારે યાદ રાખવું હોય નોંધ કરીને તો લખી નાખવાનું કે નોંધ કરીને કે કોઈ પણ સંખ્યાને 0 વડે અથવા 0 વડે અથવા 0 વડે ગુણવામાં આવે એટલે જવાબ હંમેશા કેવો મળે? 0 જ મળે. કેવો મળે? હંમેશા 0 મળે. હંમેશા 0 મળે. કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણવામાં આવે એટલે જવાબ હંમેશા 0 મળે. એટલે 0 જ મળશે. તમારો જવાબ શું આવશે? 0 જ આવશે. ચાલો દાખલા નંબર 2 ની શરૂઆત કરીએ. ચાલો લંબચોરસની લંબાઈ અને પહોળાઈના માપ માટે નીચે આપેલ એક પદીની જોડનો ઉપયોગ કરીને લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. તો સૌપ્રથમ શું કરવાનું છે? આપણે અહીંયા છે લંબચોરસની લંબાઈ આપી દીધી છે અને પહોળાઈ આપી દીધી છે અને શું મેળવવાનું કીધું છે? કે લંબચોરસનું ક્ષેત્રફળ મેળવવાનું કીધું છે. ચાલો અહીંયા જે પહેલું માપ આપેલું છે એ લંબાઈ હશે અને બીજું માપ આપેલું છે એ પહોળાઈ હશે. ચાલો સૌપ્રથમ આપણે દાખલા નંબર 1 થી શરૂઆત કરીએ. દાખલા નંબર 1 શું આપેલું છે? p અને q આપેલું છે. p અને q આપેલું છે તો એમાં લંબાઈ શું થઈ જશે? તો આમાં લખી નાખવાની કે લંબાઈ બરાબર p અને પહોળાઈ બરાબર q. ચાલો તો આપણને બધાને સૂત્ર તો યાદ જ હશે લંબચોરસનું. તો લખી નાખવાનું કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ શું થઈ ગયું? સૂત્ર છે લંબચોરસનું કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. એમાં ચાલો સૌપ્રથમ લંબાઈ કેટલી આપેલી છે? તો કે p. એને ગુણ્યા પહોળાઈ કેટલી આપેલી છે? તો કે q. ચાલો આ બંનેનો ગુણાકાર કરશો તો કેટલું મળશે? p q. અને પાછળ એકમ લખી નાખવાનો. એકમ કયો લખશું? ચોરસ એકમ અથવા 6 એકમ લખી નાખો તો પણ ચાલે. ચાલો રેડી. ક્ષેત્રફળ મેળવતા હોય ત્યારે આ રીતનું લખી નાખવાનું ચોરસ એકમ. ચાલો આ શું મળી ગયું તમને? આનો જવાબ મળી ગયો. ચાલો હવે બીજો પ્રશ્ન શું આપેલો છે કે એમાં લંબાઈ કેટલી આપેલી છે? લંબાઈ છે 10 મીટર એટલે 10 m. મીટર નથી, 10 m આપેલું છે. અને પહોળાઈ છે બરાબર 5 n. ચાલો અહીંયા સૂત્ર મૂકી દઈશું. સૂત્ર મૂકશું તો કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું લખશું? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી આપી દીધેલી છે આપણને? લંબાઈ છે 10 m ગુણ્યા પહોળાઈ 5 n. ચાલો હવે શું કરી દેવાનું? સહગુણકનો ગુણાકાર એટલે 10 નો ગુણાકાર 5 સાથે. 10 નો ગુણાકાર 5 સાથે એટલે કેટલા થશે? 10 પંચા 50. આ m નો ગુણાકાર n સાથે એટલે n ચોરસ એકમ. ચાલો રેડી. આ દાખલા નંબર 2 નો જવાબ. ચાલો હવે ત્રીજો જોઈએ. ત્રીજો શું આપેલો છે કે એના માટે લખી નાખશું કે લંબાઈ કેટલી છે? 20x ની 2 ઘાત અને પહોળાઈ થઈ જાય છે એના માટે 5y ની 2 ઘાત. ચાલો સૂત્ર મૂકી દઈએ કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચાલો લ અને પ લખો. લંબાઈ એટલે લ અને પહોળાઈ એટલે પ. ચાલો લંબાઈ કેટલી છે? 20x ની 2 ઘાત ગુણ્યા પહોળાઈ એટલે 5y ની 2 ઘાત. ચાલો
20 નો 5 સાથે ગુણાકાર કરી નાખીએ. 20 નો 5 સાથે એટલે 20 પંચાને કેટલા થઈ જશે? 100. ડાયરેક્ટ તમે લખી નાખો તો પણ ચાલે, તો તમારે એક સ્ટેપ ઓછો થઈ જાય, તો 100. અને x વર્ગ અને y વર્ગ એમ નહીં, કારણ કે સજાતીય પદ હશે તો આપણે એની ઘાત છે એ આપણે વધારી શકીશું. પણ અહીંયા જો બંને ચલ કેવા છે? અલગ અલગ છે. એટલે અહીંયા એક ચલ છે અને એક બીજો y ચલ છે. એકના એક ચલ હશે તો આપણે એમાં ફેરવી શકશું. ચલો દાખલા નંબર 4 કેટલો છે? એમાં લંબાઈ પહેલા લખી નાખવાની. લંબાઈ છે 4x અને પહોળાઈ કેટલી થશે? પહોળાઈ થશે 3x ની 2 ઘાત. 3x ની 2 ઘાત. ચાલો હવે સૂત્ર લખી નાખીએ. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે? 4x. 4x ગુણ્યા પહોળાઈ 3x ની 2. અહીંયા જો 4 તેરી ને 12, 4 તેરી 12, 4 તેરી 12. અહીંયા x એને ગુણ્યા x ની 2 ઘાત. ઘાત જેટલી હોય એના કરતાં એક વધારે કરી દેવાની. એટલે અહીંયા કેટલી છે? અહીંયા 1 અને અહીંયા 2 એટલે કેટલી ટોટલ થઈ જાય? 3. તો x ની 3 ઘાત લખી નાખવાની. પાછળ લખવાનું ચોર એકમ. અહીંયા પણ લખી નાખવાનું ચોરસ એકમ. આ આપણો જવાબ થઈ ગયો. ચાલો હવે જે દાખલા નંબર 5 બાકી છે, 5 પહેલા એટલા લખી નાખો, પછી દાખલા નંબર 5 જોઈએ. ચાલો હવે 5મો દાખલો જોઈએ. 5મો દાખલો શું આપેલો છે કે 3mn અને 4np. તો એમાં લંબાઈ કેટલી થઈ જશે? તો લંબાઈ થઈ જશે 3mn અને પહોળાઈ થશે 4np. ચાલો સૂત્ર લખી નાખવાનું. સૌપ્રથમ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે આપણી? 3mn ગુણ્યા 4np. ચાલો અહીંયા 3 અને 4 નો સૌપ્રથમ શું કરી નાખવાનો? ગુણાકાર. એટલે 3 4 કેટલા થઈ જશે? 12. અહીંયા mn અને n અહીંયા જો આ mn એને ગુણ્યા np. અહીંયા જો આ બંને ચલ સરખા, તો આનું શું થશે? એની ઘાત કેટલી થઈ જશે? n ગુણ્યા n હોય તો એની એક ઘાત એક આની ઘાત. આધાર સરખો તો ઘાતનો સરવાળો એટલે 1 + 1 એટલે n ની 2 ઘાત. m અને p ની ઘાત થશે નહીં, તો એ એમ નામ રહેશે. એટલે કે આ m n ની 2 ઘાત અને આ p આ એમ નામ રહેશે. પાછળ લખી નાખવાનું ચોરસ એકમ. આ તમારો જવાબ. ચાલો એટલું તમારે લખી નાખવાનું છેલ્લે. ચાલો દાખલા નંબર 3 જોઈએ. શું એ પછી દાખલા નંબર 3? ગુણાકાર કરી કોષ્ટક પૂર્ણ કરો. ચાલો આપણે કોષ્ટક પૂર્ણ કરવાનું છે. પ્રથમ એક પદી આ બાજુ આપેલી છે અને બીજી એક પદી આ બાજુ આપેલી છે. તો સૌપ્રથમ શું કરવાનું છે? આપણે ગુણાકાર કરવાનો છે કે આ પ્રથમ એક પદીનો અને આ બીજી એક પદીનો આપણે ગુણાકાર કરવાનો. ચાલો તો અહીંયા છે એનો આનો અને આ સંખ્યાનો ગુણાકાર. એટલે આ સંખ્યા છે એ સંખ્યાનો બધી સંખ્યા સાથે અહીંયા સુધી આપણે ગુણાકાર કરવાનો છે, એટલે કોષ્ટક પૂર્ણ કરવાનું છે. ચાલો હવે સૌપ્રથમ ઝડપથી અને શોર્ટકટ કઈ રીતના કરવાનું છે એ હું તમને શીખવીએ. ચાલો તો 2 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 4. હવે જો x ગુણ્યા x આગળ જોઈ ગયા છે એ જ રીતના 2 વાર x હોય અને ઘાત એકેય ન હોય તો x ની કેટલી ઘાત કરી દેવાની? x ની 2 ઘાત. ચાલો હવે આ 2x નો આની સાથે ગુણાકાર. 2 પંચાને 10, નિશાની માઇનસ એટલે 10. હવે જો બંને ચલ અલગ અલગ છે. ચલ અલગ અલગ હોય તો એમના મૂકી દેવાના. શું કરી દેવાનું? ચલ અલગ અલગ હોય તો એમના મૂકી દેવાના. ચાલો એ જ રીતના હવે 2x નો આની સાથે ગુણાકાર. 2 નો 3 સાથે ગુણાકાર એટલે 2 તેરી 6. x જો અહીંયા 2 ઘાત છે અને અહીંયા 1 ઘાત, તો કેટલી ઘાત થઈ જશે? ટોટલ 3 ઘાત. ટોટલ 3 ઘાત. ચાલો હવે એ જ રીતના 2 નો 4 સાથે એટલે 2 4 8 થઈ જશે.
એટલે -8. ચાલો x નો x સાથે એટલે x બે વાર થયા તો x ની 2 ઘાત, x ની 2 ઘાત અને y એમને. ચાલો એ જ રીતના સૌપ્રથમ 2 નો 7 સાથે ગુણાકાર એટલે 2 સત્તા ને 14. આ x ની 2 ઘાત છે અને x એટલે x ની કેટલી ઘાત થઈ જાય? x ની 3 ઘાત અને y એમને રહેવા દેવાનું. ચાલો એ જ રીતના અહીંયા 9 દુ ને 18, 9 દુ 18, x ની 2 ઘાત છે અને x તે એટલે x આ એટલે x ની કેટલી ઘાત થઈ જાય? x ની 3 ઘાત અને y ની 2 ઘાત એમને. ચાલો એ જ રીતના આ આખું કોષ્ટક પૂર્ણ કરવાનું છે. ચાલો હવે શું કરશું? આ -5y છે એનો કોની સાથે ગુણાકાર? 2x સાથે એટલે 5 દુ ને 10 પણ કેવા? માઇનસ. આ -10 આ x અને y ગુણ્યા એટલે કેટલા થઈ જશે? 10x. y કેવા થઈ જાય? માઇનસ થઈ જાય. એ જ રીતના હવે આ -5y એટલે 5 ને 5 5 5 કેટલા થશે? 25. તો 50 કેટલા થશે? 25. આ 25 અને y અને અહીંયા પણ y તો y ની કેટલી ઘાત? y ની 2 ઘાત. હવે નિશાની જો બંનેની આગળ કેવી છે? માઇનસ. તો માઇનસ માઇનસ કેવી થઈ જાય? માઇનસ માઇનસ પ્લસ. તો 25 y ની 2 ઘાત. ચાલો 3 x ની 2 ઘાત અને અહીંયા -5y. તો સૌપ્રથમ જે સહગુણક આંકડો છે એનો ગુણાકાર એટલે 3 પંચાને કેવા થઈ જાય? 15. અહીંયા x ની 2 ઘાત એ એમ નામ લેવા દેવાનું અને y પણ એમ નામ. જ્યારે શું કરવાનું છે? ચલ બંનેના સમાન હોય તો જ તેની ઘાત આપણે દર્શાવવાની છે, અન્યથા ઘાત દર્શાવવાની નથી. ચાલો હવે અહીંયા 5 અને 4 20 પણ કેવા? પ્લસ, કારણ કે બંને જગ્યાએ કેવી નિશાની છે? માઇનસ. અલગ અલગ નિશાની હોય તો આગળ માઇનસ નિશાની લખવાની છે, અન્યથા માઇનસ નિશાની લખવાની નથી. ચાલો હવે આ x અને y અહીંયા જો અહીંયા y છે, અહીંયા y છે એટલા માટે y ની 2 ઘાત કરવી પડશે. આ x એમ ના y ની 2 ઘાત. એ જ રીતના અહીંયા 7 પંચા ને 35 નિશાની માઇનસ. આ 35 આ x ની 2 ઘાત એમ ને x ની 2 ઘાત એમ ને અને y ગુણ્યા y એટલે y ની કેટલી ઘાત થશે? 2 ઘાત. ચાલો એ જ રીતના 5 9 45 પણ નિશાની બંનેની માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ. 5 9 45 આ 45 5 9 45. હવે જો x ની 2 ઘાત તો એમને એમ રહેશે અને y ની 2 ઘાત છે અને અહીંયા y ની કેટલી ઘાત છે? 1 એટલે y ની કેટલી ઘાત થઈ જાય? 3 ઘાત. ચલો રેડી? y ની 3 ઘાત. એ જ રીતના હવે અહીંયા 3x આપેલા તો 3 દુ ને 6, 3 દુ ને 6, x ની કેટલી ઘાત? x ની 2 ઘાત. કેમ? કારણ કે x ગુણ્યા x. એ જ રીતના હવે અહીંયા 5y આવી ગયા, 5y એટલે 3 પંચા ને 15 પણ નિશાની કેવી? માઇનસ. x y એમના એમ એટલે 3 પંચા ને 15 x y. ચાલો રેડી? એ જ રીતના 3x ની 2 ઘાત છે, અહીંયા 3x 3 તેરી કેટલા થશે? તો કે 9, 3 તેરી 9 અને x ની 2 ઘાત અને અહીંયા x ની 1 ઘાત તો કેટલી થશે? x ની કેટલી ઘાત થઈ જશે? x ની 3 ઘાત. ચાલો એ જ રીતના 3x અને અહીંયા -4xy તો 3 ગુણ્યા 4 એટલે 3 4 12 થઈ ગયા. 3 4 12 x એટલે x ની કેટલી ઘાત થઈ જાય? 2 અને y એમના m x ની 2 ઘાત અને y એમના m. x ની 2 ઘાત x ની 2 ઘાત અને y એમના m. ચાલો રેડી? અને નિશાની કેવી આવશે? આગળ માઇનસ. ચાલો x ની 2 ઘાત y. ચાલો હવે અહીંયા 7 નો અને 3x નો ગુણાકાર એટલે 7 તેરી કેટલા થશે? 21, 7 તેરી 21. આ x અને અહીંયા x ની 2 ઘાત અને અહીંયા x ની 1 ઘાત એટલે x ની કેટલી ઘાત થઈ જાય? 3, x ની 3 ઘાત અને y એમના m. ચાલો અહીંયા 3 9 27 એટલે -27 પછી x ની કેટલી ઘાત? અહીંયા 2 છે ને એ x 3x માં એટલે 1x ની ઘાત ઉમેરાઈ જશે એટલે x ની કેટલી ઘાત થઈ જશે? 3 અને y ની 2 ઘાત. ચાલો -4xy નો 2x સાથે ગુણાકાર. ચાલો સૌપ્રથમ 4 દુ 8 નિશાની માઇનસ. અહીંયા x ની કેટલી ઘાત? 2 ઘાત. આ y એમના. ચાલો રેડી? એ જ રીતના નિશાની પહેલા જોઈ લો. સૌપ્રથમ કેવી છે? બંને જગ્યાએ માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ. 4 પંચા ને 20, 4 પંચા 20. અહીંયા xy અને અહીંયા y તો x એમ નામ રહેશે અને y ની કેટલી ઘાત થઈ જશે? અહીંયા 1 વાર અહીંયા 1 વાર એટલે y ની 2 ઘાત.
ચાલો હવે અહીંયા 3x ની 2 ઘાત, અહીંયા -4xy છે. તો પેલા સૌપ્રથમ નિશાની જુઓ, નિશાની કેવી છે? બંનેની માઇનસ હોય તો પ્લસ કરી નાખવાની, અને એક માઇનસ એક પ્લસ તો માઇનસ. ચાલો અહીંયા 6 ગુણો 4, અહીંયા 3 એટલે 4 તેરી 12. હવે ધ્યાનમાં લેવાના ચલ. ચલ અહીંયા x છે, અહીંયા x ની 2 ઘાત છે, તો કેટલી થઈ જશે? x ની 3 ઘાત, x ની 3 ઘાત, અને અહીંયા y છે એમના મૂકી દેવાના. ચાલો હવે -4xy, અહીંયા -4xy, તો માઇનસ માઇનસ સૌ પ્રથમ પ્લસ, 4 ને 4 એટલે ચોકે ચોકે 16. અહીંયા પણ xy, અહીંયા પણ xy, તો બંનેની ઘાત કેવી થઈ જશે? x ની 2 ઘાત અને y ની 2 ઘાત. ચાલો અહીંયા માઇનસ, અહીંયા પ્લસ, એટલે નિશાની પર સૌ પ્રથમ કેવી આવશે? માઇનસ આવશે. અહીંયા 4 4 સત્તા 28 એટલે 28. અહીંયા x ની 2 ઘાત y, અહીંયા xy છે, તો x ની 2 ઘાત છે એની જગ્યાએ હવે x ની કેટલી થઈ જશે? 3 ઘાત, અને y ની 2 ઘાત, તો x ની 3 ઘાત થઈ જશે અને y ની 2 ઘાત થઈ જશે. ચાલો હવે એ જ રીતના માઇનસ નિશાની, અહીંયા પણ માઇનસ, એટલે માઇનસ માઇનસ કેવા થઈ જશે? પ્લસ. તો 4 નવા ને 36, 4 નવા 36. અહીંયા x ની xy ના x ની 2 ઘાત, y ની 2 ઘાત, તો x ની 3 ઘાત થઈ જશે અને y ની 3 ઘાત થઈ જશે. કેટલી થઈ જશે? x ની 3 ઘાત, y ની 3 ઘાત. અહીંયા 7x ની 2 ઘાત y, તો 2x સાથે ગુણાકાર કરશું તો કેટલા થઈ જશે? સૌપ્રથમ પેલા નિશાની બંને પ્લસ છે. ચાલો ચલ 2 અને અહીંયા 7 2 ને 14, આ 14 એમ નહીં. ચાલો હવે x ની 2 ઘાત, અહીંયા x ની 1 ઘાત, તો x ની 2 ઘાત કેટલી થઈ જશે? x ની કેટલી ઘાત થઈ જશે? 3, અને આ y એમ નહીં. ચાલો -5y, અને અહીંયા 7x ની 2 ઘાત y, 7 5 ને 35, પણ કેવા? માઇનસ. 7 5 35, આ x ની 2 ઘાત એમ ને એમ, અને આ y છે, અહીંયા y અને સામે y, તો y ની કેટલી ઘાત? 2 ઘાત. બેની 2 ઘાત. ચાલો y હોય ત્યારે ધ્યાનમાં લેવાનું, 1 ઘાત હોય ત્યારે ધ્યાનમાં લેવાનું નહીં. ચાલો બંને જગ્યાએ જો અહીંયા માત્ર y છે તો y માં જ ધ્યાનમાં લેવાનું. એ જ રીતે હવે અહીંયા x છે તો અહીંયા x માં જ ધ્યાનમાં લેવાનું. ચાલો રેડી. ચાલો 7 તેરી 1, ચલનો જે આ સહગુણકો છે એનો ગુણાકાર, 7 ને 3 21, 7 તેરી 21. પછી જો અહીંયા x ની 2 ઘાત, અહીંયા પણ x ની 2 ઘાત, આધાર સરખો છે તો ઘાત ઘાતનો સરવાળો કેટલી થશે? x ની 4 ઘાત થઈ જશે, તો x ની 4 ઘાત, અને અહીંયા y, તો ત્યાં y તો છે જ નહીં, તો y એમ ના મૂકી દેવાનું. ચાલો રેડી. અહીંયા નિશાની પહેલા માઇનસ, 1 ની પ્લસ અને 1 ની માઇનસ, તો નિશાની કેવી આવે? માઇનસ આવે. 4 ગુણ્યા 7, 7 4 28 થશે, 28. હવે જુઓ અહીંયા x ની 2 ઘાત અને ત્યાં x ની 1 ઘાત, તો x ની કેટલી ઘાત થઈ જશે? 3, x ની 3 ઘાત. અહીંયા y ની 1 ઘાત, ત્યાં પણ y ની 1 ઘાત, તો y ની 2 ઘાત. ચાલો અહીંયા 7x ની 2 ઘાત y, તો અહીંયા પણ 7x ની 2 ઘાત, તો 7 કેટલા થઈ જશે? 49. અને x ની 2 ઘાત, x ની 2 ઘાત, તો x ની કેટલી ઘાત થઈ જશે? x ની 4 ઘાત થઈ જશે, અને y ની 1 ઘાત, y ની 1 ઘાત, તો y ની કેટલી ઘાત થઈ જશે? 2. ચાલો એ જ રીતના 7x ની 2 ઘાત y, 7x ની 2 ઘાત y. ચાલો તો હવે સૌપ્રથમ શું કરશું? અહીંયા માઇનસ, સામેની સાઈડ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ, માઇનસ નિશાની આવશે. 7 9 કેટલા થશે? 63. અહીંયા 63 લખી નાખવાના છે. x ની 2 ઘાત, y ની 2 ઘાત, સામેની જગ્યાએ કેટલી છે? x ની 2 ઘાત તો છે જ, તો x ની કેટલી ઘાત થઈ જશે? 4. અને y ની 2 ઘાત, તો y ની કેટલી ઘાત થશે? y ની અહીંયા 1 અને અહીંયા 2, તો y ની 3 ઘાત. ચાલો અહીંયા જો હવે -9, x ની 2 ઘાત, y ની 2 ઘાત, અહીંયા કેટલા છે? 2x, તો આ 2 નો સૌપ્રથમ પહેલા નિશાની પ્લસ માઇનસ માઇનસ, 9 દૂ ને 18. અહીંયા શું છે? x, અહીંયા x ની 2 ઘાત, તો x ની કેટલી ઘાત થઈ જાય? 3, અને અહીંયા y ની 2 ઘાત. ચાલો આ ઘાત ક્યારે ઉમેરવાની છે? જ્યારે ગુણાકાર હોય ત્યારે, સરવાળો હોય ત્યારે કરવાનું નથી. ચાલો હવે શું કરશું? અહીંયા માઇનસ માઇનસ કેવી થઈ જશે? પેલા તો પ્લસ, એટલે 5 9 45 થઈ જશે. 5 9 45, x તો છે નહીં એટલે આ x ની 2 ઘાત એમ નહીં, અહીંયા y ની 2 ઘાત, અહીંયા y 1, તો y ની કેટલી ઘાત? 3 ઘાત. ચાલો ન આવડે તો અહીંયા નીચે સાદુરૂપ તમારે બાજુમાં આપતું જવાનું છે. જેમ આગલા દાખલામાં મેં શીખવાડ્યું એ રીતના તમારે સાદુરૂપ આપતું જવાનું છે. ચાલો સૌપ્રથમ નિશાની કેવી આવશે? માઇનસ. કેમ? કારણ કે અહીંયા માઇનસ છે અને સામેની સાઈડ પ્લસ છે, એટલે 9 તેરી 27, 9 તેરી
27. ચાલો હવે x ની 2 ઘાત ત્યાં પણ x ની 2 ઘાત, તો x ની કેટલી ઘાત થઈ જશે? આધાર સરખો તો ઘાત ઘાતનો સરવાળો એટલે x ની 4 ઘાત અને y ની 2 ઘાત એમ નહીં. ચાલો -4xy અને અહીંયા -9 x ની 2 ઘાત y ની 2 ઘાત, તો બંને જગ્યાએ માઇનસ 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 પ્લસ 4 9 ને 36, 4 9 36. ચાલો xy તો અહીંયા x ની 2 ઘાત y ની 2 ઘાત, તો બંને જગ્યાએ x ની 3 ઘાત y ની 3 ઘાત, x ની 3 ઘાત અને y ની 3 ઘાત. ચાલો હવે 7 x ની 2 ઘાત y અને -9 x ની 2 ઘાત y ની 2 ઘાત. ચાલો દિશા એની કેવી આવશે? માઇનસ. કેમ? કારણ કે સામેની સાઈડ પ્લસ, અહીંયા માઇનસ. 9 7 ને 63, 63 પહેલા સૌપ્રથમ મૂકી દઈએ, આ 63. અહીંયા x ની 2 ઘાત y છે, અહીંયા x ની 2 ઘાત, તો x ની કેટલી ઘાત થઈ જશે? x ની 4 ઘાત, અહીંયા y ની 2 ઘાત, અહીંયા y ની 1 ઘાત, તો y ની કેટલી ઘાત થઈ જશે? 3 ઘાત. ચાલો અહીંયા માઇનસ, અહીંયા માઇનસ, તો માઇનસ માઇનસ પ્લસ, 90 81. અહીંયા x ની 2 ઘાત, અહીંયા પણ x ની 2 ઘાત, અહીંયા y ની 2 ઘાત, અહીંયા પણ y ની 2 ઘાત, તો x ની કેટલી ઘાત થઈ જશે? હવે x ની બંનેનો ગુણાકાર કરશે તો x ની 4 ઘાત, y ની પણ 4 ઘાત. ચાલો અહીંયા આ દાખલો આપણો 3 પૂરો થાય છે. સૌપ્રથમ શું કરવાનું છે? આ દાખલો સાવ ઈઝી છે. જો તમને બંને એક પદી સાથે ગુણાકાર આવડી જાય તો આ દાખલો તમારા માટે સાવ ઈઝી છે. ચાલો સ્ક્રીનશોટ વાળો હોય તો પાડો. ચાલો દાખલા નંબર 4 ની શરૂઆત કરીએ. જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરી દેજો. ચાલો દાખલા નંબર 4 શું આપેલો છે કે લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના માપ અનુક્રમે નીચે મુજબ છે, તેના પરથી ઘનફળ શોધો. ચાલો સૌપ્રથમ અનુક્રમે આપેલું છે એટલે એનો મતલબ એમ થાય કે જે સૌથી પહેલા જે માપ આપેલું છે એ લંબાઈનું છે, પછી પહોળાઈનું છે અને છેલ્લે એ ઊંચાઈનું છે. ચાલો તો સૌપ્રથમ તો તમને લંબઘનનું ઘનફળનું સૂત્ર આવડવું જોઈએ, તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ચાલો તો સૌપ્રથમ તો પહેલું જે માપ છે એ શું થઈ જશે? આપણું લંબાઈ થઈ જશે. લંબાઈ એટલે 5a. પછી પહોળાઈ, પહોળાઈ કેટલી થઈ જશે? 3a ની 2 ઘાત અને ઊંચાઈ થઈ જશે આપણી 7a ની 4 ઘાત. ચાલો સૂત્ર શું છે? યાદ સૂત્ર અહીંયા લખી નાખીએ કે લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ચાલો રેડી? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ચાલો તો લંબાઈ કેટલી છે? અહીંયા લખું છું બરાબરની. લંબાઈ કેટલી આપેલી છે? 5a ગુણ્યા પહોળાઈ કેટલી આપેલી છે? 3a ની 2 ઘાત ગુણ્યા ઊંચાઈ કેટલી આપેલી છે? 7a ની 4 ઘાત. ચાલો અહીંયા જે આગળ સહગુણકો આપેલા છે એનો સૌપ્રથમ આપણે ગુણાકાર કરી નાખશું. એટલે 5 તેરી 15, 15 7 ને 105 થઈ જશે. હવે અહીંયા a ગુણ્યા a ની 2 ઘાત ગુણ્યા a ની 4 ઘાત. ચાલો કેટલા થઈ જશે? 7 તેરી 21, 21 × 105, એ રીતના કરો તો પણ ચાલે. અને 5 તેરી 15, 5 તેરી 15, 15 7 105, 105. અહીંયા a ની 2 ઘાત અને a ની 4 ઘાત. ચાલો હવે ડાયરેક્ટ આવડી જશે. કેટલી થશે? અહીંયા 1 અને 2 3, 3 ને 4 7, એટલે a ની કેટલી ઘાત થઈ જશે? 7 ઘન એકમ. ચાલો રેડી? આ આપણો જવાબ થઈ ગયો. ચાલો દાખલા નંબર 2 જોઈએ. શું આપેલું છે? અહીંયા લંબાઈ, પહેલું હોય લંબાઈ 2p, પછી પહોળાઈ 4q અને ઊંચાઈ કેટલી થશે? 8r. ચાલો સૂત્ર શું મૂકી દેવાનું કે લંબઘનનું ઘનફળ, તેથી અહીંયા લખી નાખો, ડાયરેક્ટ ઘનફળ લખી નાખો તોય ચાલે કે ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ.
ચાલો તમારે શું લખી નાખવાનું છે? આમ ડાયરેક્ટ એક લાઈનમાં લખી નાખવાનું છે. ચાલો તો હવે લંબાઈ કેટલી આપેલી છે? 2p ગુણ્યા પહોળાઈ 4q ગુણ્યા ઊંચાઈ કેટલી છે? 8r 8r. ચાલો બધાનો ગુણાકાર, ચલ ચલનો અને અચળ અચળનો ગુણાકાર. તો 2 2 4 એટલે 2 4 2 4 8 8 8 66 એટલે 66 p q અને r ત્રણેય અલગ અલગ ચલ છે. આ પાછળ એકમ લખવાનો, ઘન એકમ. ચાલો ક્ષેત્રફળ મેળવતા ત્યારે આપણે શું મેળવતા? ચોરસ એકમ. ચાલો ઘન છે એટલા માટે ઘન એકમ. ચાલો એ જ રીતના દાખલા નંબર 3. દાખલા નંબર 3માં આ શું લઈ લેવાનું? પહેલું છે લંબાઈ. લંબાઈ કેટલી છે? xy. પહોળાઈ કેટલી છે? 2x વર્ગ y અને ઊંચાઈ 2xy વર્ગ. ચાલો તો પહોળાઈ કેટલી છે? 2x વર્ગ y અને ઊંચાઈ કેટલી છે? તો કે 2xy વર્ગ. ચાલો તેથી હવે શું મૂકવાનું? ઘનફળનું સૂત્ર. ઘનફળ બરાબર તો કે છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તમારા મુદ્દાઓને શું સીધું લાઈનમાં લખી નાખવાનું છે. ચાલો બરાબર લંબાઈ કેટલી છે? xy ગુણ્યા પહોળાઈ 2x વર્ગ y ગુણ્યા ઊંચાઈ 2xy વર્ગ. ચાલો હવે શું લખશું? x આગળ 6 ગુણો, અહીં કેટલા કાંઈ ન હોય તો 1 1 ગુણ્યા 2 2 તો 2 2 4 તો કેટલા થાય છે? 4. હવે x ને x અહીંયા 1 ઘાત અહીંયા 2 ઘાત એટલે 3 ઘાત ને અહીંયા 1 એટલે x ની કેટલી ઘાત થઈ જશે? 4. એ જ રીતના y ની 1 ઘાત અહીંયા 1 એટલે 2 ઘાત 2 ને 2 4 એટલે y ની પણ કેટલી ઘાત થશે? 4. પાછળ એકમ લખી નાખવાનું, ઘન એકમ. ચાલો આ તમારો જવાબ. ચાલો દાખલા નંબર 4 જોઈએ. એમાં સૌપ્રથમ પહેલા છે લંબાઈ, પછી પહોળાઈ અને છેલ્લે છે ઊંચાઈ. લખી નાખીએ કે લંબાઈ એ પહોળાઈ કેટલી છે? 2b અને ઊંચાઈ કેટલી થશે? 3c. ચાલો સૂત્ર મૂકી દઈએ. તેથી ઘનફળ બરાબર અથવા લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ચલો રેડી? લંબાઈ પહોળાઈ ઊંચાઈ. લંબાઈ કેટલી આપેલી છે? a ગુણ્યા પહોળાઈ 2b ઊંચાઈ 3c. ચાલો અહીં કાંઈ ન હોય તો 1 એટલે 1 ગુણ્યા 2 એટલે 2 2 ગુણ્યા 3 એટલે 2 3 6. અહીંયા ચાલ a b ને c તો a b ને c પાછળ લખી નાખવાનું ઘન એકમ. ચાલો આ તમારો જવાબ. ચાલો દાખલા નંબર 5 જોઈએ. શું કીધું છે? ગુણાકાર શોધો. તો એમાં પહેલો પ્રશ્ન આપેલો છે. પહેલો પ્રશ્ન શું આપેલો છે કે xy yz અને zx. ચાલો આ ત્રણેયનો શું કરવાનું છે? આપણે ગુણાકાર. તો સૌપ્રથમ શું કરશું? જે અલ્પવિરામ આપેલો છે ત્યાંથી તેને શું કરી નાખવાનું? ગુણાકાર. એટલે આ xy ગુણ્યા yz ગુણ્યા zx. ચાલો હવે સજાતીય પદો છે, સરખા પદો એટલે x x એનો ગુણાકાર એટલે x ગુણ્યા x. એ જ રીતના અહીંયા y તો કે y ગુણ્યા y ગુણ્યા અહીંયા z ગુણ્યા z. ચાલો હવે શું કરવાનું છે? x ગુણ્યા x આધાર સરખો તો ઘાતનો શું થશે? સરવાળો. તો અહીંયા 1 ઘાત અહીંયા 1 ઘાત તો કેટલી થશે? x ની 2 ઘાત. એ જ રીતના y ની પણ કેટલી ઘાત થશે? 2 ની. અને z ની પણ કેટલી ઘાત થશે? તો કે 2. આ તમારો જવાબ. ચાલો હવે દાખલા નંબર 2 જોઈએ. શું આપ્યો છે દાખલા નંબર 2? a અલ્પવિરામ માઇનસ a ની 2 ઘાત અને માઇનસ a ની 3 ઘાત. ચાલો સૌપ્રથમ ત્રણેય પદનો ગુણાકાર એટલે કે a ગુણ્યા આ માઇનસ a ની 2 ઘાત ગુણ્યા આ માઇનસ a ની 3 ઘાત. ચાલો અહીંયા જો
માઇનસ, અહીંયા પણ માઇનસ, માઇનસ માઇનસ કેવી થઈ જશે? પ્લસ થઈ જશે. શું થઈ જશે? પ્લસ. એટલે અહીંયા એની એક ઘાત, અહીંયા એની બે ઘાત અને અહીંયા એની ત્રણ ઘાત. એટલે એક, બે ને એક ત્રણ, ત્રણ ને ત્રણ છ. તો એની છ ઘાત આ એનો જવાબ થઈ જશે. એની છ ઘાત આ એનો જવાબ. ચાલો ત્રીજો દાખલો. ત્રીજો દાખલો શું આપેલો છે? 2 4y 8y ની 2 ઘાત અને 16y ની 3 ઘાત. ચાલો તો સૌપ્રથમ શું કરશું? અહીંયા પણ આ 2 અલ્પવિરામ જે આપ્યો છે ત્યાં ગુણાકાર 4y ગુણ્યા 8y ની 2 ઘાત ગુણ્યા 16y ની 3 ઘાત. ચાલો હવે જે આ સંખ્યાઓ છે અસલ એનો સહગુણક એનો ગુણાકાર એટલે કે 2 ગુણ્યા 4 ગુણ્યા 8 ગુણ્યા 16 ગુણ્યા આ y ગુણ્યા y ની 2 ઘાત આ ગુણ્યા y ની 3 ઘાત. આ ડાયરેક્ટ કરી નાખો તો પણ ચાલે. ચાલો 2 4 8 68 66 ગુણ્યા 16 66 ગુણ્યા 16 66 ગુણ્યા 16 કરી નાખીએ. 0 4 6 6 24 2 4 36 37 38 4 12 નો બગડો વિધાય 1 9 1 10 કેટલા મળશે? 1024. 1024. y ની કેટલી ઘાત? અહીંયા 1 અહીંયા 2 એટલે 3 3 ને 3 6 એટલે y ની કેટલી ઘાત થઈ જશે? 6. આ તમારો જવાબ 1024 y ની 6 ઘાત. ચાલો દાખલા નંબર 4 જોઈએ. દાખલા નંબર 4 શું આપેલો છે? a 2b 3c અને 6abc. ચાલો સૌપ્રથમ શું કરી નાખશું? ગુણાકાર. તો કે a ગુણ્યા 2b ગુણ્યા 3c ગુણ્યા 6abc. ચાલો રેડી. હવે શું કરી નાખશું? અહીંયા જે સહગુણકો છે એનો ગુણાકાર એટલે 2 તેરી 6 2 તેરી 6 છાયા છાયા 36. અથવા અહીંયા એક સ્ટેપ ઉમેરવું હોય તો ઉમેરી શકો. અહીં કાંઈ ન હોય તો 1 ગુણ્યા 2 ગુણ્યા 3 અને આ 6 ગુણ્યા અહીંયા શું છે? a ગુણ્યા અહીંયા b અને અહીંયા c અને અહીંયા શું લીધું? a b ને c. ચાલો 2 તેરી 6 છાયા છાયા 36. આ 36 અહીંયા આનો ગુણાકાર a સાથે એટલે a ગુણ્યા a એટલે એની કેટલી ઘાત થશે? 2. એ જ રીતના b નો b સાથે તો b ની 2 ઘાત અને c નો c સાથે એટલે c ની 2 ઘાત. 36 a ની 2 ઘાત b ની 2 ઘાત અને c ની 2 ઘાત. આ તમારો જવાબ. ચાલો હવે કેટલો દાખલો? છેલ્લો 5મો દાખલો. m માઇનસ mn અને mnp. ચાલો સૌપ્રથમ શું કરશું? અલ્પવિરામ આપેલો છે ત્યાંથી ગુણાકાર એટલે આ સંખ્યાનો આની સંખ્યા ગુણાકાર એટલે માઇનસ mn ગુણ્યા mnp. માઇનસ આગળ લઈ લઈશું. જો બીજું કોઈ એક પદ માઇનસ હોત તો કેવું થઈ જાત? માઇનસ માઇનસ પ્લસ. ચાલો આ m ગુણ્યા આ m ગુણ્યા અને n ગુણ્યા આ m આ ગુણ્યા n ગુણ્યા p. ચાલો રેડી. આ m કેટલી વાર છે? 3 વાર. તો માઇનસ m ની કેટલી ઘાત લખી નાખો? એની 3. ચાલો અહીંયા n કેટલી વાર છે? તો કે n 2 વાર. તો n ની 2 ઘાત અને p 1 વાર એટલે કે 1 વાર. એટલી ઘાત એની થાય. 2 વાર હોય તો 2 ઘાત થાય, 3 વાર હોય તો 3 ઘાત થાય. ચાલો સ્ક્રીનશોટ પાડી લો. ચાલો અહીંયા દાખલા નંબર 5 પૂરો થાય છે. જો અહીંયા જો આ બીજો દાખલો અહીંયા બુકમાં આ માઇનસ 1 જ આપેલું છે એટલે કે a
માઇનસ એની 2 ઘાત અને માઇનસ એની 3 ઘાત. જો બંને પદ માઇનસ હશે તો જવાબ પ્લસમાં આવશે. જો આ એક જ પદ માઇનસ હશે તો આ જવાબ કેવો આવશે? પ્લસમાં આવશે, એટલે કે માઇનસમાં આવશે. એટલે અહીંયા તમારે માઇનસ આવશે. તો અહીંયા તમારે માઇનસ લખવાની નથી. ચાલો, અહીંયા માઇનસ આપેલું હોય તો લખવાનું છે તો જવાબ પ્લસ આવશે, અને અહીંયા જો એક જ પદ માઇનસ હોય તો જવાબ માઇનસમાં આવશે. ચાલો, સ્ક્રીનશોટ હવે પાડવું હોય તો પાડી લો. અને અહીંયા આપણું આ સ્વાધ્યાય પૂરું થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.